ભારતમાં 95% લોકો લગ્ન કરે છે, પરણે છે, અને 5% જે રહી જાય છે કોણ છે? જેની શરીરની શક્તિ નથી, પાગલ છે, માનસિક રીતે અસ્થિર છે, કોઈ પણ તકલીફને કારણે લગ્ન કરી શકે એમ નથી, બસ એ જ રહી જાય છે. બાકી 95% લગ્ન કરે છે, અને લગ્ન એટલે શું એ ખબર નથી. પછી થાય છે શું? લગ્ન અંગેની સમજણ છે નહીં પત્નીમાં કે પતિમાં. પત્ની સતત પ્રયત્ન કરે છે, પત્નીની ભૂલો શોધવાનો પ્રયત્ન સતત પતિ કરે છે, અને પતિની ભૂલો શોધવાનો પ્રયત્ન સતત પત્ની કરે છે. બસ બંને જણાનું એક્ઝેક્ટલી ફોલ્ટ ફાઇન્ડિંગ પ્રોસેસ ચાલ્યા કરે છે, અને એકબીજાની ભૂલો શોધો અને બતાવો એટલે કોઈને એકબીજા માટે પ્રેમ રહે નહીં, એટલે જીવન જાય છે ખાડે. એટલે જેને આપણે જોડા કહીએ છીએ એ બને છે કજોડા, પણ ખરેખર સફળ થવાય એવી શક્યતા છે. અરે ભૂલ કોનાથી નથી થતી? પરમાત્માથી પણ થતી હતી. એટલે ભૂલો તો પત્નીની થશે ને પતિની પણ થશે. એકબીજાને સુધારવાની જરૂર જ નથી, જે છે એ મંજૂર છે, હવે બદલી શકાય એવું નથી. આ જ મારી પત્ની, આ જ મારો પતિ, હવે આ જ મને મંજૂર છે, અને આ જ સ્વભાવ આપણે જ જીવવું છે. તારે બદલાવ નથી, મારે બદલાવ નથી, જેવા છીએ આપણને બેને મંજૂર છે.